રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। બગસરાના જૂની હળિયાદ ગામે મહિલાઓ બની આત્મનિર્ભર, વિવિધ પ્રકારના કુદરતી સાબુ અને ગૃહ ઉદ્યોગની મહિને 50,000 રૂપિયાની આવક કરી। અમરેલી જિલ્લાનું છેવાડાના બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામે મહિલાઓએ આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગામની મહિલાઓ માત્ર ઘરકામ સુધી સીમિત ન રહીને સ્વરોજગાર દ્વારા પોતાની ઓળખ ઊભી કરી રહી છે। ખાસ કરીને કુદરતી અને હર્બલ સાબુ બનાવવાના વ્યવસાય સાથે મહિલાઓએ મહિને 50,000 રૂપિયા સુધીની આવક મેળવી રહી છે, જે ગ્રામીણ વિસ્તારમાં એક મોટી સિદ્ધિ ગણી શકાય। જૂની હળિયાદ ગામમાં રહેતા સુનિતાબેન રફાળીએ જણાવ્યું હતું કે તેઓ 10 ધોરણ સુધી અભ્યાસ કરેલ છે અને હાલ તેમની ઉંમર 50 વર્ષ છે। તેઓ પરિવાર સાથે ખેતીનું કામ કરે છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી ઘરે જ અવનવા પ્રકારના સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે। ઘરના રોજિંદા કામકાજ પૂર્ણ કર્યા બાદ હું સાબુ બનાવવાનું કામ કરું છું। શરૂઆતમાં નાનકડા પાયે કામ શરૂ કર્યું હતું, પરંતુ આજે મારી પાસે 23 પ્રકારના અલગ અલગ કુદરતી સાબુ તૈયાર થાય છે, તેમ સુનિતાબેને જણાવ્યું। સુનિતાબેન દ્વારા સાબુમાં કેસુડાનો સાબુ, એલોવેરાનો સાબુ, ચંદનનો સાબુ, સુખડનો સાબુ, લીમડાનો સાબુ સહિત વિવિધ હર્બલ અને આયુર્વેદિક સાબુનો સમાવેશ થાય છે। આ તમામ સાબુ કુદરતી સામગ્રીથી બનાવવામાં આવે છે, જેના કારણે લોકોમાં તેની માંગ સતત વધી રહી છે। એક સાબુનો ભાવ ₹35 થી ₹60 સુધી રાખવામાં આવે છે, જેથી સામાન્ય લોકો માટે પણ તે સસ્તો અને ઉપયોગી બની શકે છે। આ સાબુનું વેચાણ માત્ર હળિયાદ કે આસપાસના ગ્રામીણ વિસ્તારમાં જ નહીં, પરંતુ શહેરી વિસ્તારોમાં પણ થાય છે। હોલસેલ તેમજ રિટેલ બંને માધ્યમથી વેચાણ કરવામાં આવે છે। ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી પણ આ સાબુ પહોંચાડવામાં આવે છે। આ સાબુના વેચાણથી મહિને અંદાજે 50,000 રૂપિયાની આવક મળી રહે છે, જેનાથી પરિવારની આર્થિક રીતે મજબૂત બની છે, તેમ સુનિતાબેને ઉમેર્યું હતું। જૂની હળિયાદમાં 50 થી વધુ મહિલાઓ એક સખી મંડળ ચલાવી રહી છે। આ સખી મંડળ દ્વારા મહિલાઓ અલગ અલગ વસ્તુઓ અને પ્રોડક્ટ્સ તૈયાર કરે છે, જેમ કે સાબુ, ઘરેલું ઉપયોગીની વસ્તુઓ, ખાદ્ય પદાર્થો અને હસ્તકલા ઉત્પાદનો। આ તમામ વસ્તુઓનું વેચાણ કરીને મહિલાઓ સારી એવી આવક મેળવી રહી છે। પારુલબેન ઢોલરિયાએ વધુમાં જણાવ્યું કે ગામની મહિલાઓ હવે આત્મનિર્ભર બની રહી છે અને દરેક મહિલાને અંદાજે 30,000 થી 70,000 રૂપિયાની આવક મેળવી રહી છે। આ સફળતાના કારણે ગામમાં મહિલાઓનું નામ સન્માન સાથે લેવામાં આવે છે, સમાજમાં તેમની નવી ઓળખ અને પ્રતિષ્ઠા મળી છે, તેમજ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે। જૂની હળિયાદ ગામની મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે કે યોગ્ય માર્ગદર્શન, મહેનત અને આત્મવિશ્વાસથી ગ્રામીણ વિસ્તારમાં પણ સફળ ઉદ્યોગ ઊભો કરી શકાય છે। મહિલાઓની આત્મનિર્ભરતા માત્ર તેમની આવક વધારતી નથી, પરંતુ સમગ્ર ગામના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા જોવા મળે છે। મારું નામ છે કવિતાબેન ડામોર। હું બગસરામાં રહું છું અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરામાં હું 20 વર્ષથી કામ કરું છું। અને અમારી જે સંસ્થા છે એ બહેનોને અને બાળકોને ખેડૂતો સાથે કામ કરે છે 20 ગામોમાં। અને ખાસ કરીને અમે બહેનોને અલગ અલગ આરસીટી હોય કે કેવી કે જુનાગઢ હોય કે અમરેલી હોય કે બાગાયતી વિભાગ હોય કે અલગ અલગ વિભાગો દ્વારા અમારી બહેનોને અમે અલગ અલગ તાલીમ અપાઈએ ગામડે ગામડે ત્યાં લાવીએ। અને ત્યાં બહેનોને અલગ અલગ પાપડની હોય, સાબુની હોય, અથાણા, પાપડ કે અત્યારે આમળાની સિઝનો આમળાની કેન્ડી હોય, આ બધી અલગ અલગ તાલીમ અપાય। અને બહેનોને તાલીમ લીધા પછી માર્કેટિંગ કઈ રીતે કરવું અને પેકિંગ કઈ રીતે કરવું અને બહાર સુધી રાજ્ય, તાલુકા લેવલ, જિલ્લા લેવલ અને રાજ્ય લેવલ સુધી બહેનોને અમે એમને મોકલીએ। મેળા બધા હોય એમાં બહેનોને મોકલીએ, જેથી બેન પોતે બહાર નીકળતી થાય અને પોતે અહીંયા એનું માર્કેટિંગ કરે। અને અત્યારે એક બેન અમે જોઈએ તો મહિનામાં 20,000 થી લઈને 60-70,000 સુધી પોતે કમાય છે। અને એમના ઘરમાં એનું બેનનું માન બહુ વધ્યું છે। ખાસ તો પેલા બેનને એના ભાઈના નામથી ઓળખતા હતા, હવે બેનથી થાય, એટલે બહેનોને પોતે આત્મનિર્ભર બન્યા અને એને પોતે એમ થાય કે મારું એમ કે સમાજમાં મારી ઓળખ થઈ। એટલે સંસ્થાનો ખાસ હેતુ આપણો એ છે કે બહેનો પગભર થાય, હાથ લંબાવે નહીં અને પોતાના બાળકોને પણ એમાંથી કીધું ને મેં ડોક્ટરો બને, એન્જિનિયર બને, અત્યારે બહેનોને બહુ ખુશી છે અને સારું એવું કામ કરે છે બહેનો। મારું નામ પારુલબેન જિગ્નેશભાઈ ઢોલરિયા, જૂની હળિયાદ ગામ। અમારું ગામ નાનું એવું છે, તેમાં બધી બહેનો સારા ઉદ્યોગ કરે છે। કોઈ સાબુ બનાવે છે, કોઈ અથાણા બનાવે છે, કોઈ પાપડ બનાવે છે। અમે 60 બહેનો છીએ મંડળના, એમાં બધી જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ બધી બહેનો કરે છે। અને અમારા ગામમાં એ સંસ્થા તરફથી અમને મેડિકલ સાધન પણ મળ્યા છે। એ સાધનનો અમે આજુબાજુના ગામડામાં બધે અમે આપીએ છીએ, સેવા કરીએ છીએ। અને ડિપોઝિટ લઈને ₹2 ભાડું તરીકે અમે બધા ઉપયોગ કરીએ છીએ। 14 પ્રકારના સાધન આવ્યા છે અને 60 એવા બધા નાના મોટા સાધન, અમારે 66 સાધન છે અમારે ગામની અંદર। કેવા પ્રકારની કામગીરી કરે છે બેનો? કોઈ પાપડ બનાવે, કોઈ અથાણા બનાવે, કોઈ શેમ્પુ બનાવે,
અને કોઈ ગાયના આપણે આવડી ગોબર માંથી બધી બનાવે પ્રોડક્ટ બધી બનાવે છે અને બધા સાબુ બનાવે છે, ગુલાબનો છે, પછી ફિનાઇલ બનાવે છે બેનું, પછી વાસણ ઉટકવાનું બધું બનાવે છે, વેચાણ બધી બેનું આજુબાજુના ગામડામાં કરે છે, પછી ઓનલાઈન કરે છે, ઓફલાઈન કરે છે, અને જે બહેનોને જ્યાંથી ઓર્ડર આવે કુરિયર દ્વારા કરે છે, બધી એ રીતના બધા બહેનો કરે છે. મહિને કેટલું મહેનત કરવામાં આવે? મહિને બધા બધું આપણે કાઢતા અને આપણે 50 થી 60,000 રૂપિયા જેવું બેનો કામે છે, અને બહેનોનું ગૌરવ બહુ વધ્યું છે અમારા ગામમાં, અને ઈ અમારે ઈ બધો જસ થાય છે અમારે દેવસનભાઈ ને અને આ વિશ્વ માનવ સેવા કલ્યાણ દ્વારા અને અમારા બહેનોને. મારું નામ સુમિતાબેન શૈલેષભાઈ રફાડિયા છે, ગામ જૂની અડિયાદ છે. અમે છઠ્ઠી મંડળમાં મહિલા બહેનો બધા હળી મળીને કામ કરીએ છીએ. ઓર્ગેનિક સાબુ બનાવીએ છીએ, શેમ્પુ બનાવીએ છીએ, તેલ બનાવીએ છીએ, બધું બનાવીએ છીએ, પાપડ બનાવીએ, અથાણા બનાવીએ છીએ, અને અમારું સેલિંગ કરે છે હોલસેલ ને ભાવે અમે વેચાણ કરીએ છીએ, અને ઓનલાઈન થી દ્વારા કરીએ છીએ અમે. અને આવક કેવી થાય આ છે? વખતે 50 થી 60,000 રૂપિયા તો ખાલી ખર્ચ સમય કેટલા પ્રકારના સાબુ બનાવો? 25 પ્રકારના સાબુ બનાવીએ છીએ. ક્યાં ક્યાં બનાવો? ગોડ મિલ્ક બનાવી છે, પંચગવ્ય, ઉપટન, બેબી સોપ, લેમન, અરીઠા આમળા, નીમ તુલસી, એલોવેરા અને